વિદ્યાર્થી મિત્રો, પાઠ નંબર 10 માં આપણે અગાઉ વાત કરી ગયા હતા એ પ્રમાણે લાસ્ટમાં આપણે ધાન્ય પાકો વિશેની વાતો કરી હતી અને ત્યારબાદ તેલીબિયાની અંદર વાતો કરી. તેલીબિયાની અંદર 3 વસ્તુઓ આપણે જોઈ ગયા. મગફળી જોયું હતું, તલ જોયું હતું, સરસવ, નાળિયેર, બરાબર છે, એના વિશે વાતો કરી. હવે આપણે જોવાના છીએ પીણા વિશે. પીણા એટલે કે એ બધા પેય પદાર્થો હોય જેને પીવામાં આવતા હોય. ચા હોય તો પીવાની હોય, કોફી પીવાની હોય, અને કોકો જે છે, કોકો પણ એક પ્રકારનો પેય પદાર્થ છે, એને પણ પીવામાં આવે. જોઈએ છે શું કહે છે, આ પણ એકદમ મહત્ત્વની વાતો છે. પરીક્ષામાં આમાંથી એક પાક પૂછાય છે અને ઘણી વખત પૂછાયેલો છે. કાં તો ચા પૂછાતી હોય અથવા કોફી પૂછાતી હોય. ઘણી વખત આપણે એવું હોય કે ચા આપણે પીતા હોઈએ પણ ચા કેવી રીતે બને છે ખબર હોતી નથી, અને કોફીનું પણ કંઈક એવું જ છે. તો અહીંયા જોઈએ છે, થોડીક વાતો જોઈએ એમના વિશેની, શું કેવી રીતે ઉગાડવામાં આવે છે, કઈ રીતે તૈયાર થાય છે, કેટલો વરસાદ જોઈએ, એ બધી વાતો અહીંયા આગળ આપેલી છે. ચા એ ઉષ્ણ અને સમશીતોષ્ણ કટિબદ્ધીય છોડ છે. તેના છોડના પાંદડા અને કુમળી કુંપળોને પ્રક્રિયા કરી તેની ચાની ભૂકી કે પત્તીનો પીણા તરીકે ઉપયોગ થાય છે. ચા જે છે, ચાનો છોડ તૈયાર થાય છે. ચાનો છોડ તૈયાર થતો હોય તો એ છોડ જ્યારે તૈયાર થતો હોય ત્યારે એમની કુંપણો, એટલે કે આપણે જે પાંદ કહીએ છીએ, એ કુમળી કુંપણો જે છે એને ચૂંટવામાં આવે અને એકદમ કાળજીપૂર્વક ચૂંટવામાં આવે. એ ચૂંટી લીધા પછી આપણે ઘણી વખત જોતા હોઈએ ગ્રીન ટી પણ આપણને મળે છે. એ ગ્રીન ટી જે છે એની અંદર શું હોય તો કે એના પાંદડાઓ હોય, સાથે સાથે એની નાની નાની ડાળીઓ હોય, એનામાંથી ગ્રીન ટી બનાવવામાં આવે અને એમાંથી ભૂકી પણ બનાવવામાં આવે. સમગ્ર વિશ્વની અંદર ચાઇના આપણે માત્ર તલની અંદર સૌથી પહેલા નંબરે હતા, પરંતુ એવી જ રીતે અહીંયા આગળ ફરી પાછું ચાની અંદર પણ કોણ આગળ છે તો કે અહીંયા આગળ ચીન જે છે પ્રથમ ક્રમે છે અને ભારત જે છે એ બીજા ક્રમે છે. સાથે સાથે ભારતના પડોશી રાજ્યો કયા કયા તો ભારતના પડોશી રાજ્યોની અંદર શ્રીલંકા લઈએ, સાથે સાથે ભારત અને ચીન એ શું છે તો કે વિશ્વની અંદર નિકાસ કરતા રાષ્ટ્રો છે. આ 3 રાષ્ટ્રોની અંદર સૌથી વધારે ચાનું ઉત્પાદન થાય છે અને ચાના ઉત્પાદનની અંદર આ 3 રાષ્ટ્રો મોખરે છે અને આ 3 રાષ્ટ્રો જે છે વિશ્વના બીજા રાષ્ટ્રોને પણ ચાની નિકાસ કરે છે. કેવી જમીન અનુકૂળ આવે ચા માટે થઈને તો કે ચા માટે થઈને પાણી સહેલાઈથી વહી જાય તેવી ઢોળાવવાળી અને લોહ તત્વવાળી જમીન વધારે અનુકૂળ છે. એટલે કે અહીંયા આગળ ચા કઈ રીતે ઉગાડવામાં આવતી હોય તો કે આવી જે ઢોળાવવાળી જગ્યાઓ હોય તે ઢોળાવવાળી જગ્યાની અંદર ચા ઉગાડવામાં આવે, જેથી કરીને વરસાદ અહીંયાથી પડતો હોય તો વરસાદનું પાણી જે છે એ ધીમે ધીમે નીચે ઉતરી જાય. તો આવી ઢોળાવવાળી અને લોહ તત્વવાળી જમીન જે છે એ જમીન ચા માટે વધારે અનુકૂળ છે. સાથે સાથે શું કીધેલું છે, તાપમાન કેટલું જોઈએ તો તાપમાન 20 થી 30 અંશ સેન્ટીગ્રેડ જેટલું તાપમાન જોઈએ. 30 અંશ સેન્ટીગ્રેડથી વધારે તાપમાન હોય તો ચાનો અને કોફીનો પાક જે છે એ બળી જાય છે. ચા તો ઠીક, કોફી તો એકદમ એવી વસ્તુ છે કે કોફી તડકો બિલકુલ સહન કરી શકે નહીં. સાથે સાથે વરસાદ તો કે વરસાદ પુષ્કળ પ્રમાણમાં જોઈએ છે. સૌથી વધારે વરસાદ આપણે ડાંગર માટે જોઈએ તો 100 સેમી કરતાં વધારે વરસાદ. તો અહીંયા આગળ વરસાદ કેટલો જોઈએ છે તો કે ચા માટે વરસાદ જે છે એ 200 સેમી કરતાં વધારે વરસાદ જરૂરી છે. 200 સેમી વરસાદ પણ એક સાથે નહીં, કઈ રીતે આવવો જોઈએ, ઝાપટા સ્વરૂપે ધીમે ધીમે ઝરમર વરસાદ. એ ઝરમર વરસાદ જે છે એ વરસાદ એને વધારે અનુકૂળ આવે છે. ઉત્પાદક રાજ્યોની અંદર બધાને ખબર જ હશે, ચા જે છે સવિશેષ પ્રમાણમાં અસમની અંદર ઉગાડવામાં આવે. તો ઉત્પાદક રાજ્યોની અંદર ચા અસમ, પશ્ચિમ બંગાળ, ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, તમિલનાડુ અને કર્ણાટકની અંદર ચાનું વાવેતર પુષ્કળ પ્રમાણમાં થાય છે. તો ખાસ ધ્યાનમાં રાખજો કે બધા જે આપણે ધાન્ય પાકો જોયા હતા, અગાઉ આપણે તેલીબિયાઓ જોઈ ગયા અને હવે આપણે રોકડિયા પાકો શીખવાના છે, તેની અંદર ઉત્પાદક રાજ્યોમાં ગમે તે લખી શકાય. પણ આ જે પીણાઓની વાત છે એ પીણાઓની અંદર સ્પેશિયલી હવે ગુજરાતની અંદર તો કે ભાઈ અહીંયા આગળ ચાનું વાવેતર થતું નથી, તો આપણે અહીંયા ગુજરાત લખીશું તો ચાલશે નહીં. તો ખાસ ધ્યાનમાં રાખજો, ચા માટે કોણ છે, ચા માટે બધાને ખ્યાલ હોય, અસમ જે છે, અસમ અને પશ્ચિમ બંગાળ 2 રાજ્યો એવા છે કે ત્યાં આગળ પુષ્કળ પ્રમાણમાં ચાનું વાવેતર થાય છે. સમગ્ર ભારતમાં જેટલું ચાનું ઉત્પાદન થાય છે એમાંથી 75% ચાનું ઉત્પાદન માત્ર 2 રાજ્યો કરે છે અને એ 2 રાજ્યો કયા છે તો કે અસમ અને પશ્ચિમ બંગાળની અંદર 75% ચાનું ઉત્પાદન થાય છે. સાથે સાથે ચાના છોડ પરથી પત્તીઓ જે છે એ કુશળતાપૂર્વક ચૂંટવામાં આવે છે, તો જ ચાનો પાક જે છે ચાના પાકને આપણે લઈ શકીએ છીએ. તો આ એકદમ મહત્ત્વનું પીણું, એ મહત્ત્વના પીણા વિશે વાત કરી. કેટલો વરસાદ, કેવી જમીન, કયા ઉત્પાદક રાજ્યો, કયા ઉત્પાદક જે કહી શકાય એવા રાષ્ટ્રો યાની કે દેશો તો કે શ્રીલંકા, ભારત અને ચીન. પ્રથમ ક્રમે કોણ તો કે ચીન, બીજા નંબરે કોણ તો કે ભારત. ખ્યાલ આવ્યો? ભારતની અંદર કઈ જગ્યાએ સૌથી વધારે વાવેતર થાય તો કે અસમ અને પશ્ચિમ બંગાળમાં. કેટલું થાય તો કે 75% જેટલું. કઈ રીતે બનાવવામાં આવે તો કે ભાઈ એની કુમળી કુંપણો જે છે એને
જે કહી શકાય એવું કુશળતાપૂર્વક ચૂંટવામાં આવે અને એમાંથી ચા જે છે ચા બનાવવામાં આવે છે. ઢોળાવવાળી જમીન અનુકૂળ આવે, લો તત્વવાળી જમીન 200 સેમી કરતાં વધારે વરસાદ, અને એ વરસાદ પણ કેવો ઝરમર યાની કે ઝાપટા સ્વરૂપે વરસતો હોય એવો વરસાદ ચા માટે અનુકૂળ આવે. તો વિદ્યાર્થીઓ અહીંયા ચા વિશેની વાતો કરી. એવી જ રીતે આપણા માટે બીજું પીણું પણ છે, અને બીજું પીણું આપણા માટે કયું છે તો કે કોફી. ખાસ ધ્યાનમાં રાખજો, કોફી શું છે. કોફીની અંદર પ્રોસેસ વધારે છે. તૈયાર થઈ ગયા પછી એને દળવાની હોય, પ્રોસેસ કરીને દળવામાં આવે, દળી લીધા પછી કોફીનો પાક જે છે એ કોફી તૈયાર થાય છે. તો અહીંયા શું કીધું જોઈએ કે ભાઈ ચા તો બરાબર હતી કે ભાઈ એને 20 થી 30 અંશ સેન્ટીગ્રેડ જેટલું તાપમાન અનુકૂળ આવે, પણ અહીંયા આગળ કોફીનો પાક જે છે એ કોફીના પાકને હંમેશા મોટા વૃક્ષની છત્રછાયામાં જ ઉગાડવામાં આવે. જેમ કે આ એક કોઈ મોટું વૃક્ષ છે, તો આ વૃક્ષ જે છે એની નીચે આ રીતે ફરી પાછું અહીંયા બીજું વૃક્ષ હોય તો અહીંયા આગળ એ મોટા વૃક્ષની છત્રછાયામાં જ એને ઉગાડવામાં આવે, કારણ કે કોફીનો પાક જે છે એ કોફીનો પાક સીધો સૂર્યપ્રકાશ સહન કરી શકતો નથી. તો અહીંયા એ જ વાત કીધી, પહાડી ઢોળાવ પર સૂર્યનો સીધો તડકો ન પડે તે રીતે કોઈ મોટા વૃક્ષની છત્રછાયામાં કોફીના પાકને ઉગાડવામાં આવે છે. વરસાદ તો કે 150 થી 200 સેમી જેટલો વરસાદ જોઈએ છે. જમીન કેવી તો કે પર્વતીય ઢોળાવવાળી જમીન, સેમ ટુ સેમ એના જેવી, પાણી નિતાર થઈ જાય એવી જમીન એના માટે અનુકૂળ આવે. તાપમાન કેટલું તો કે 15 થી 28 અંશ સેન્ટીગ્રેડ જેટલું. જો તમને ખબર પડી જશે અહીંયા કેટલું હતું તો કે 20 થી 30, બરાબર છે. અહીંયા કેટલું થઈ ગયું તો કે 15 થી 28. શા માટે ઓછું થઈ ગયું? કારણ કે મોટા વૃક્ષોની છત્રછાયામાં ઉગાડવામાં આવે. ઓકે, રાજ્યો કયા છે તો બધાને ખબર છે, કર્ણાટક, કેરળ અને તમિલનાડુની અંદર કોફીનું ઉત્પાદન થાય છે. ચા તો કે અસમમાં અને કોફી તો કે કર્ણાટકમાં. હવે કર્ણાટકનો એક સ્પેસિફાઈ પ્રદેશ છે અલગ, એ પ્રદેશનું નામ આપણને બધાને ખબર હોવી જોઈએ. એ પ્રદેશ કયો છે તો કે એ કુર્ગ પ્રદેશ છે. એ કુર્ગ પ્રદેશની અંદર, કર્ણાટકના કુર્ગ પ્રદેશની અંદર કોફીનું ઉત્પાદન કરવામાં આવે છે. તો આ યાદ રહી જાય એવું છે, કારણ કે 3 કની જોડી છે. ક ફોર કોફી, ક ફોર કર્ણાટક અને ક ફોર કુર્ગ. કર્ણાટકના કુર્ગ પ્રદેશમાં કોફીનું ઉત્પાદન થાય છે. ઓકે, તો ખાસ ધ્યાનમાં રાખીશું. આ પ્રશ્ન આપણને કઈ રીતે પૂછાઈ શકે? કાં તો આ રીતે 2 માર્કમાં પૂછાય, અથવા તો નકશામાં પૂછાય કે કોફી ઉત્પન્ન કરતો એક પ્રદેશ જણાવો, તો ખબર હોવી જોઈએ કર્ણાટક ક્યાં આવે. સાથે સાથે એવો પ્રશ્ન પૂછાય ચા ઉત્પન્ન કરતો પ્રદેશ જણાવો, તો એ પણ ખબર હોવી જોઈએ અસમ અથવા પશ્ચિમ બંગાળ. તો નકશાના ભાગમાં પણ આ વસ્તુ પૂછાય તો એ આપણને ખ્યાલ હોવો જોઈએ. હવે જોઈએ છે શું કરવાનું છે તો કે કોફીનું ફળ જે છે, તમારી ટેક્સ્ટ બુકમાં સરસ મજાનું ચિત્ર આપેલું છે. એ કોફીનું જે ચિત્ર છે એ કોફીના ચિત્રમાં શું છે તો કોફીનું સ્પેશિયલ ફળ થાય છે. એ ફળ જે છે નાનકડા બોર જે હોય એવું બોર જેવું ફળ થાય. એને શું કરવાનું? ફળને એકઠા કરવાના, એમાંથી અંદરથી બીજ કાઢવાનું. બીજ કાઢી લીધા પછી એને ઉપર પ્રક્રિયા કરવાની. પ્રક્રિયા કરી પછી એને દળી અને કોફી તૈયાર કરવામાં આવે છે. તો ખાસ સમજાઈ ગયું હશે શું તો કોફી જે છે એ કોફી કેવું હોય તો કોફી નામનું એક ફળ થાય. એ ફળમાંથી બીજ કાઢવામાં આવે. બીજ કાઢી એના ઉપર પ્રક્રિયા કરવામાં આવે. પ્રક્રિયા કરી લીધા પછી એને દળવાનું, અને દળ્યા પછી કોફી તૈયાર થાય છે. તો વિદ્યાર્થીઓ અહીં આગળ 2 પીણા વિશેની વાત કરી. પહેલું ચા અને બીજું કોફી. વરસાદ કેટલો? 150 થી 200. તાપમાન કેટલું તો કે 15 થી 28. જમીન કેવી તો કે ઢોળાવવાળી, મોટા વૃક્ષની છત્રછાયામાં. ફળ થાય, બીજ કાઢવામાં આવે, પ્રક્રિયા કરવામાં આવે અને શું કરવામાં આવે? એને દળવામાં આવે. કયા પ્રદેશમાં? તો કર્ણાટકના કુર્ગ પ્રદેશમાં. તો આ બીજો પીણો કોફી પૂરો થયો. હવે ત્રીજા પીણા વિશે વાત કરીએ છીએ, જે કોકો, જે આપણા માટે બહુ ચિત્રમાં નહીં હોય, બહુ ધ્યાનમાં નહીં હોય, પણ ખબર પડી જશે કારણ કે આપણે બધા ચોકલેટ ખાતા જ હોઈએ છીએ. તો ચોકલેટ જે છે એ ચોકલેટ સ્પેશિયલી કોકોમાંથી બનાવવામાં આવે. મોટાભાગે ભારતની અંદર એનું ઉત્પાદન થતું નથી. વિશ્વની અંદર સૌથી વધારે ઉત્પાદન કરતું રાષ્ટ્ર જો કોઈ હોય તો એ રાષ્ટ્ર છે આફ્રિકા. આફ્રિકાની અંદર સવિશેષ પ્રમાણમાં એનું ઉત્પાદન કરવામાં આવે છે. આ એક પેય પદાર્થ છે, એને પીવાનો હોય છે. કોકો વૃક્ષના ફળના બીજમાંથી, કોકો જે છે એ એક વૃક્ષનું નામ છે. એ કોકો વૃક્ષનું ફળ થાય, એ ફળના બીજમાંથી સેમ ટુ સેમ કોફીની જેમ એમાંથી કોકો તૈયાર કરવામાં આવે. આ એક પેય પદાર્થ છે. તેમાંથી ચોકલેટ બનાવાય છે. તો આ ખાસ ધ્યાનમાં રાખજો, MCQમાં પણ પૂછાય, અથવા તો એવું પૂછાય કે ચોકલેટ શેમાંથી બનાવવામાં આવે છે. નીચે પીણાઓ આપેલા હોય, ચા આપી હોય, કોફી આપી હોય અને કોકો આપેલું હોય, તો આપણને ખબર હોવી જોઈએ કોકોમાંથી શું બને? ચોકલેટ બને. કોકો નામનું વૃક્ષ હોય, એના બીજમાંથી શું તૈયાર કરવામાં આવે? કોકો તૈયાર કરવામાં આવે. નીચેનામાંથી કયો પેય પદાર્થ છે તો એ પણ આપણને ખબર હોવી જોઈએ, કોકો. જમીન કેવી તો ગરમ અને ભેજવાળી જોઈએ. વરસાદ તો કે આ 3 પીણાઓ એવા છે કે પીણાઓની અંદર વધારે વરસાદની જરૂર પડે.
વધારે વરસાદ એટલે કે અહીંયા આગળ એટલો જ વરસાદ 150 થી 200 સેમી જેટલો વરસાદ જ અનુકૂળ આવતો હશે. સાથે સાથે અહીંયા કેટલો 200 સેમી કરતાં વધારે, અહીંયા 150 થી 200, અહીંયા પણ 150 થી 200 જેટલો વરસાદ. જમીન ગરમ અને ભેજવાળી. આફ્રિકન દેશો તેના મુખ્ય ઉત્પાદક છે. આફ્રિકાના દેશોની અંદર કોકોનું પુષ્કળ પ્રમાણમાં ઉત્પાદન થાય છે. હવે ભારતની અંદર પણ એની તૈયારીઓ શરૂ થઈ ચૂકી છે. ભારતના અમુક રાજ્યો એવા છે કે એ અમુક રાજ્યોની અંદર આજે કોકોનું ઉત્પાદન થઈ રહ્યું છે. તો એવા રાજ્યો કયા છે? તો કે કેરળ છે, કર્ણાટક છે, આંધ્રપ્રદેશ છે, તમિલનાડુ છે. માં તેનું વાવેતર અને ઉત્પાદન હવે ધીમે ધીમે વધી રહ્યું છે. તો આ ખાસ ધ્યાનમાં રાખીશું. કર્ણાટક જે છે, સાથે સાથે કેરળ છે, અસમ છે, પશ્ચિમ બંગાળ છે, એ ત્રણે પીણાઓની અંદર આવતા રાજ્યો છે. તો આ એકદમ મોંઘા પીણાઓ છે. એ વેચવાથી વધારે પૈસા પણ ખેડૂતને પ્રાપ્ત થાય છે. તો વિદ્યાર્થીઓ, આજે અત્યારે આપણે પીણા વિશેની વાતો કરી. તો ખાસ પરીક્ષાલક્ષી આ 3 પીણાઓમાંથી કોઈ પણ એક પીણું પૂછાઈ શકે, અથવા તો નકશામાં પૂછાય, અથવા તો MCQની અંદર પણ પૂછાઈ શકે. તો એવી આશા રાખું છું કે આપને બધાને સમજાઈ ગયું હશે. પાઠ નંબર 10ની અંદર સૌથી પહેલાં ધાન્ય પાકો પછી આપણે જોયા હતા તેલીબિયા, અને તેલીબિયા પછી હમણાં લાસ્ટ લેક્ચરની અંદર આપણે જોયા હતા શું? તો કે એની અંદર પીણાઓ વિશેની વાત આપણે કરી ગયા. હવે વાત કરવાના છે રોકડિયા પાક. તો પહેલાં રોકડિયા પાકની ડેફિનેશન સમજાવી દઉં. રોકડિયા પાક કોને કહેવામાં આવે? ઓછા ખર્ચે તૈયાર થતા હોય અને વધારે નફો કરી શકાય એવા પાકોને રોકડિયા પાક કહેવામાં આવે. સાથે સાથે આ પાક જે છે, રોકડિયા પાકને એક કરતાં વધારે વખત ઉપયોગમાં પણ લઈ શકાય. એની હરેક વસ્તુ ઉપયોગી હોય એવો જે પાક છે એને રોકડિયા પાક તરીકે ઓળખવામાં આવે. એમાં સૌથી પહેલાં આપણે કપાસ વિશેની વાત કરવાના છે. કપાસના ઉત્પાદનની અંદર ગુજરાત અને સાથે સાથે ભારત એ વિશ્વમાં સૌથી પ્રથમ ક્રમે છે. યાની કે કપાસનું ઉત્પાદન ભારતમાં અને ગુજરાતમાં સવિશેષ પ્રમાણમાં થાય છે. કારણ કે કપાસ જે છે, કપાસનો સૌથી વધારે ઉપયોગ કપાસિયાના તેલ યાની કે ખાવા તરીકે કરવામાં આવે. આગળ જોતા જઈએ બીજી શું વસ્તુઓ છે કપાસની. કપાસ એક ખરીફ પાક છે. સ્પેશિયલી ચોમાસાની ઋતુમાં આ પાકને ઉગાડવામાં આવતો હોય. વિશ્વ સ્તરે કપાસના ઉત્પાદન, વપરાશ અને નિકાસમાં ભારત એ બીજા ક્રમે છે. વિશ્વમાં નંબર લેવો હોય તો ભારતનો નંબર કેટલામો છે? તો કે ભારતનો નંબર બીજો છે. કપાસ જે છે, કપાસના ઉત્પાદનમાં ભારત વિશ્વમાં બીજા નંબરે છે. કપાસના છોડ પરથી રૂનું ઉત્પાદન મેળવવામાં આવે છે. કપાસ તો જોયેલો જ હશે, એક છોડ તૈયાર થાય, એ છોડની ઉપર રૂ તૈયાર થતું હોય, એ રૂ કાઢી લેવામાં આવે. એ રૂમાંથી શું બનાવવામાં આવે? તો કે સુતરાઉ કાપડ બનાવવામાં આવે. સાથે સાથે જ્યારે તમે રૂ કાઢી લો છો એટલે એની અંદર એક બીજ હોય છે. એ બીજ જે છે એ બીજને શું કરવામાં આવે છે? તો બીજને પીલવામાં આવે છે. જ્યારે આ બીજ જે છે એને પીલવામાં આવે તો એમાંથી શું બનાવવામાં આવે? તો કે કપાસિયાનું ખાદ્ય તેલ બનાવવામાં આવે. હવે આ જે બીજ હતું એને તમે પીલી નાખ્યું એટલે પાછળ શું વધ્યો? તો કે એ બીજનો ભૂકો વધ્યો. એ જે ભૂકો વધે છે એ ભૂકાનો ઉપયોગ પશુઓના ખોળ તરીકે કરવામાં આવે. દુધાળા પશુઓ જે છે એ દુધાળા પશુઓ ધાન્ય પાક તરીકે એનો ઉપયોગ કરે. તો અહીંયા આગળ શું થયું? તો કે એકમાંથી 3 વસ્તુઓ ઉત્પન્ન થઈ. પહેલાં તો રૂમાંથી સુતરાઉ કાપડ તૈયાર થયું, પછી બીજ વધ્યું. એ બીજમાંથી શું થયું? તો કે બીજમાંથી તેલ કાઢવામાં આવ્યું. એનો કપાસિયાના તેલ ખાદ્ય તેલ તરીકે ઉપયોગ થયો. અને જે કૂડો કચરો વધે છે એમાંથી શું બનાવવામાં આવે? તો કે એ દુધાળા પશુઓના ખોળ માટે ઉપયોગી થાય. તો એકમાંથી 3 વસ્તુઓ જે છે એ કપાસમાં થાય છે. તેથી કપાસ જે છે એ એકદમ મહત્વનો જે કહી શકાય એવો રોકડિયો પાક છે. ભારતની અંદર કપાસ જે છે એ કપાસને કેવું કહેવામાં આવે છે? સફેદ સોના તરીકે ઓળખવામાં આવે છે. ખાસ ધ્યાનમાં રાખજો, કપાસની ઉપર રૂ કેવું થાય? સફેદ થાય. તેથી એને સફેદ સોના તરીકે પણ ઓળખવામાં આવે. આ રૂ કેવું છે? તો કે સફેદ છે. પણ જમીન કેવી? તો કે બ્લેક એન્ડ વ્હાઇટની જોડી. સફેદ રૂ હોય તો એના માટે કાળી જમીન અનુકૂળ આવે. તો આ જોડી યાદ રાખી લેજો, બ્લેક એન્ડ વ્હાઇટની જોડી. તો અહીંયા ખબર પડી જશે કે આ રૂ ભારતમાં સફેદ સોના તરીકે ઓળખાય છે. ઉપરાંત કપાસિયાનું તેલ ખાદ્ય તેલ તરીકે અને કપાસિયા અને ખોળ દુધાળા પશુઓના દાણ તરીકે વપરાય છે, જેની વાત આપણે હમણાં જ કરી. જમીન કેવી જ હોય? તો કે લાંબો સમય સુધી ભેજ ધારણ કરી શકે તેવી લાવાની કાળી અને ખનિજ દ્રવ્યવાળી જમીન વધારે એમને અનુકૂળ આવે છે. સાથે સાથે આબોહવા કેવી? તો ગરમ અને ભેજવાળી આબોહવા. આ પાક જે છે કપાસિયાનો પાક એ ભેજ સહન કરી શકતો નથી. જો એના ઉપર ધુમ્મસ કે ભેજ લાગે તો એ પાક બળી જવાની ભીતિ રહે છે. એટલે હિમ પડતું હોય તો હિમથી એને નુકસાન થાય છે. વરસાદ કેટલો? તો કે 30 થી 70 સેમી જેટલો વરસાદ. તો એ આપણને બધાને ખબર છે ગુજરાતમાં એ વરસાદ લિમિટ માત્રામાં છે. તાપમાન તો કે 20 અંશથી 35 અંશ સેન્ટીગ્રેડ જેટલું તાપમાન એના માટે અનુકૂળ આવે છે. ઘણાની અંદર સાહેબ આપણું ટેમ્પરેચર જે છે એ તો 40-45 સુધી પહોંચી જતું હોય. તો આ પાક કઈ રીતે ઉગે? પણ આ પાક કયો પાક છે? ખરીફ પાક છે. ચોમાસામાં લગભગ સિઝનની અંદર તડકો ના પડતો હોય, ઓછો તડકો પડતો હોય, ટેમ્પરેચર એટલું ઊંચું ન હોય, તેથી એ પાકને ત્યારે ઉગાડવામાં આવે. સમયગાળો કેટલો છે? તો કે 6 થી 8 માસ જેટલો. આ પાક તૈયાર થતાં 6 થી 8 મહિના થઈ જાય છે.
રાજ્યો ગુજરાત, મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશ, તેલંગાણા, હરિયાણા, રાજસ્થાન અને પંજાબ. એ તો આપણને બધાને ખબર જ હશે. રાજ્યની અંદર આપણે ગમે તે લખી શકીએ છીએ. ગુજરાતની અંદર આપણે સ્પેશિયલ લેવું હોય તો ગુજરાતનો લગભગ એક પણ પ્રદેશ એવો નથી કે એ પ્રદેશની અંદર કપાસનું વાવેતર ન થતું હોય. અને કપાસ માટેનો જે સ્પેશિયલી પ્રદેશ છે એ પ્રદેશને કહેવામાં આવે છે કાનમ પ્રદેશ. આ પણ ધ્યાન રાખજો. આ પણ કદાચ જીપીએસસી રિલેટેડ પ્રશ્નોની અંદર પૂછાઈ શકે કે ગુજરાતમાં કયા પ્રદેશની અંદર કપાસનું સૌથી વધારે ઉત્પાદન થાય, તો ગુજરાતની અંદર કાનમ પ્રદેશ જે છે એ કાનમ પ્રદેશની અંદર સૌથી વધારે આનું ઉત્પાદન થાય. અને એ કાનમ પ્રદેશ કયો છે તો કે અમદાવાદથી આપણે જ્યારે જઈએ ત્યારે સુરેન્દ્રનગરવાળો જે પટ્ટો જે છે એ પટ્ટાને આપણે કાનમ પ્રદેશ તરીકે ઓળખીએ છીએ. ત્યાં આગળ સવિશેષ કપાસનું ઉત્પાદન થાય. અમદાવાદની અંદર ભાલ પ્રદેશ, એમાં ભાલિયા ઘઉં તૈયાર થાય. કાનમ પ્રદેશની અંદર કપાસનું ઉત્પાદન તૈયાર થાય. તો આ આપણને ખબર હોવી જોઈએ. ચરોતર છે તો ચરોતરની અંદર તમાકુનું ઉત્પાદન થાય. તો એવી રીતે ગુજરાતની અંદર લગભગ રાજ્યો સુરેન્દ્રનગર, રાજકોટ, વડોદરા, જુનાગઢ, ભાવનગર, આવા દરેક જે કહી શકાય એવા દરેક ગામની અંદર, દરેક જિલ્લાઓની અંદર કપાસનું વાવેતર કરવામાં આવે છે. સફેદ સોનાનો પ્રદેશ, સાથે સાથે કહી શકાય સફેદ સોના તરીકે એને ઓળખવામાં આવે. કપાસ માટે કેટલી જમીન, કેવી જમીન, કેટલું તાપમાન, કેટલો વરસાદ, ઉત્પાદક રાજ્યો, નંબર ભારતનો કેટલામો, વિશ્વમાં સૌથી વધારે ઉત્પાદન કોણ કરે, ભારત કેટલામાં ક્રમે છે, આ બધી વસ્તુની વાત આપણે આની અંદર કરી. એકદમ મહત્વની વસ્તુ છે રોકડિયા પાકમાં કપાસ વિશે. હાલ ટેકનોલોજીની એટલી બધી શોધખોળો થઈ ગઈ. અમુક જગ્યાએ સિંચાઈની સગવડતાઓ હોય તો ત્યાં પણ આ પાક લઈ શકાતો હોય છે. અને અમુક જગ્યાઓ ઉપર શું થશે તો કે ભાઈ અભાવ છે, ટેકનોલોજીનો અભાવ છે, સિંચાઈની સગવડોનો અભાવ છે, તો એ જગ્યાએ કપાસના પાકનું વાવેતર થઈ શકતું નથી. તો એ કોમન વસ્તુ છે. તો આ કપાસ વિશેની આપણે આટલી વાતો કરી. ખાસ પરીક્ષા માટે એકદમ ઉપયોગી વસ્તુ છે. ત્યારબાદ આપણે જોવા માટે જઈ રહ્યા છીએ એ છે શુગર કેન. શુગર કેન એટલે કે શેરડી. શેરડીની અંદર ખાસ 4 વસ્તુઓ આવશે. એ જોજો 4 વસ્તુઓ કઈ કઈ છે. એમની અંદર શું કીધું છે જુઓ, વિશ્વમાં વાવેતર જો સૌથી વધારે થતું હોય તો ભારતમાં થાય. વાવેતરમાં પ્રથમ નંબર પૂછાતો હોય ભાઈ શેરડીના વાવેતરમાં કોણ સૌથી વધારે વાવે કોણ છે તો કે ભારત વાવે છે. પણ ઉત્પાદન કોણ કરે છે તો કે ઉત્પાદન બ્રાઝિલ કરે છે. ખ્યાલ આવ્યો? વાવેતરમાં ભારતનો પ્રથમ નંબર, જ્યારે ઉત્પાદનમાં ભારતનો બીજો નંબર. તો પ્રથમ ક્રમ કોણ તો કે બ્રાઝિલ. ઉત્પાદનમાં બ્રાઝિલનો નંબર છે, જ્યારે વાવેતરમાં ભારતનો નંબર છે. એવી જ રીતે ભારતમાં પણ કંઈક એવું છે. ભારતમાં સૌથી વધારે વાવેતર ક્યાં થાય? ઉત્તર પ્રદેશમાં. પણ ઉત્પાદન ક્યાં થાય તો કે મહારાષ્ટ્રમાં. તો આ જોડીઓ જે છે એ જોડીઓ ખાસ ધ્યાનમાં રાખવાની છે, એ ભૂલાય નહીં. ઘણી વખત પૂછાયેલો પ્રશ્ન પણ છે કે શેરડીના વાવેતરમાં, તો ભારતવાળા વાવવામાં તો હોશિયાર છે, તો આપણે યાદ રહી જશે કે વાવેતરમાં કોણ તો કે ભારતવાળા અને ઉત્તર પ્રદેશવાળા. તો અહીંયા ખબર પડી ગઈ ભારત અને ઉત્તર પ્રદેશ. હવે ઉત્પાદનની વાત હોય તો ઉત્પાદનમાં કોણ તો કે બ્રાઝિલ અને મહારાષ્ટ્ર. ઉત્પાદનમાં અહીંયા આગળ પહેલો નંબર બ્રાઝિલ અને અહીંયા આગળ કોણ મહારાષ્ટ્ર. તો એ રીતે પણ આપણે યાદ રાખી શકીશું. આ શેરડી જે છે શેરડીમાંથી શું બનાવવામાં આવે તો કે શેરડી જે છે ઉત્તર ભારતની શેરડી કરતાં દક્ષિણ ભારતની શેરડીમાં વધારે મીઠાશ હોય, કારણ કે ત્યાં આગળ દરિયા કિનારો જોવા મળે, પુષ્કળ પ્રાણી જોવા મળે. તો એના માટે જે છે એ દક્ષિણ ભારતની શેરડી જે છે વધારે ગળપણવાળી હોય, મીઠાશવાળી હોય. અને શેરડીની ખાસિયત એ છે કે શેરડીને એવી જગ્યાએ રાખવામાં આવતી હોય કે જે જગ્યાએ શેરડીનું વાવેતર થાય છે તો એની નજીકમાં મિલ આવેલી હોય. કારણ કે શું થશે તો કે શેરડી જે છે એ શેરડીને જ્યારે ખેતરમાંથી વાઢી લેવામાં આવે ત્યારબાદ 24 કલાકમાં એનું પિલાણ કરવું જરૂરી છે. જો 24 કલાકમાં એનું પિલાણ કરવામાં ન આવે તો શેરડીમાં રહેલા જે રસ જે છે એ રસની માત્રા ઓછી થઈ જાય છે. તો આ ખાસ ધ્યાનમાં રાખીશું કે મોટાભાગે શેરડીની મિલો જે છે એ ક્યાં હોય તો કે શેરડીના ખેતરો હોય એની બાજુમાં જ રાખવામાં આવે છે. તો અહીંયા આગળ શેરડીમાંથી શું બનાવવામાં આવે તો કે ખાંડ, ગોળ અને ખાંડ સરી અને ઇથેનોલ જે છે એ ઇથેનોલ જેવી બનાવટો આ શેરડીમાંથી બનાવવામાં આવે છે. આ પણ પૂછાય કદાચ 1 માર્કના કે 2 માર્કના પ્રશ્નમાં કે શેરડીમાંથી શું બનાવવામાં આવે છે તે આપણને ખબર હોવી જોઈએ. ગોળ, ખાંડ, ખાંડ સરી અને ઇથેનોલ એ શેરડીમાંથી બનાવવામાં આવે છે. કેવી જમીન અનુકૂળ આવે તો હમણાં જ આપણે વાત કરી કે મોટાભાગે દરિયા કિનારાવાળી યાની કે લાવાયુક્ત અને સાથે સાથે કેવી ફળદ્રુપ જમીન હોય, નદીઓના કાંપવાળી જમીન જે છે એના માટે અનુકૂળ છે. આબોહવા ગરમ અને ભેજવાળી, તાપમાન 21 થી 27 અંશ સેન્ટીગ્રેડ જેટલું અને વરસાદ જે છે 75 થી 100 સેમી જેટલો વરસાદ એના માટે વધારે અનુકૂળ આવે. ગુજરાતની અંદર કઈ જગ્યાએ એનું વાવેતર થાય તો કે ગુજરાતની અંદર દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના અમુક પ્રદેશોની અંદર એનું વાવેતર કરવામાં આવે છે. ખાસ તમે જોશો એટલે ડાંગ,
વાપી વલસાડવાળો જે વિસ્તાર જે છે એ વિસ્તારની અંદર શેરડીનું વાવેતર વધારે પ્રમાણમાં થાય છે. રાજ્યોની અંદર ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર, તમિલનાડુ, કર્ણાટક, આંધ્રપ્રદેશ અને ગુજરાત આ એમના ઉત્પાદક રાજ્યો છે. તો વિદ્યાર્થીઓ અહીંયા આગળ શુગર કેન શેરડી વિશેની વાતો ખાસ શું બનાવવામાં આવે, પ્રથમ ક્રમે કોણ, વાવેતરમાં કોણ છે, સાથે સાથે ઉત્પાદનમાં કોણ છે, તો એ 4 વસ્તુઓનો જે ફેરફાર છે એ ધ્યાનમાં રાખીશું. ત્યારબાદ જોઈએ છીએ સણ. આ સણ જે છે એ સણ શું છે તો કે સૌથી વધારેનું પશ્ચિમ બંગાળમાં વાવેતર કરવામાં આવે. આને શું હોય તો કે એને નદીઓનો મુક્ત ત્રિકોણ પ્રદેશ જેને આપણે ડેલ્ટા સાઇપ કહીએ છીએ. અગાઉ આપણે ભણી ગયા ડેલ્ટા સાઇપ કોને કહેવામાં આવે તો કે નદીઓ જે છે એ નદીઓનો વચ્ચેનો પ્રદેશ એને મુક્ત ત્રિકોણ પ્રદેશ કહેવામાં આવે કે જ્યાં 3 નદીઓ ભેગી થતી હોય તેની આજુબાજુમાં જે ખાલી પ્રદેશ આપણને જોવા મળે તો એને મુક્ત ત્રિકોણ પ્રદેશ આપણે કહીએ છીએ. તો પશ્ચિમ બંગાળની અંદર ગંગા નદી જે છે એનો મુક્ત ત્રિકોણ પ્રદેશ જે છે એ વિસ્તારની અંદર સૌથી વધારે સણનું ઉત્પાદન થાય. સણની ખાસિયત એ છે કે સણ જે છે એ સણને વધારે પ્રમાણમાં પાણીની જરૂર પડે. ખ્યાલ આવ્યો? પશ્ચિમ બંગાળની અંદર શું છે તો કે સસ્તો માનવ શ્રમ છે, સાથે સાથે બેન્કિંગની સુવિધાઓ છે, સાથે સાથે કહી શકાય એવું પુષ્કળ પ્રમાણમાં પાણી છે, સિંચાઈની સગવડતાઓ પણ છે. એના માટે થઈને પશ્ચિમ બંગાળમાં આ ઉદ્યોગ જે છે એ વધારે પ્રમાણમાં વિકસ્યો છે. શણના ઉત્પાદનમાં ભારત પ્રથમ ક્રમે છે. શણની હરીફાઈમાં 2 હતા, એક હતું ભારત અને બીજું બાંગ્લાદેશ. તો શણના ઉત્પાદનની અંદર પ્રથમ ક્રમ ભારતનો આવે છે. આના રેસા જે હોય છે શણના, એ શણના રેસાને ગોલ્ડન ફાઇબર તરીકે ઓળખવામાં આવે. તો આ પ્રશ્ન પણ પૂછાયેલો છે બોર્ડમાં કે ગોલ્ડન ફાઇબર તરીકે કોને ઓળખવામાં આવે તો કે શણના રેસાને. અથવા એવું પૂછાય શણના રેસાને કયા નામે ઓળખવામાં આવે તો કે ગોલ્ડન ફાઇબર તરીકે. શણમાંથી શું બનાવવામાં આવે છે? શણમાંથી કંતાન, કોથળા, પગરખા, દોરડા અને થેલી જેવી વસ્તુઓ જે છે એ આમાંથી બનાવવામાં આવે છે. તાપમાન કેટલું હોય તો કે 30 થી 40 અંશ જેટલું તાપમાન છે. વરસાદ કેટલો છે તો કે 100 સેમી કરતાં વધારે વરસાદ. ઉત્પાદક રાજ્યોમાં કોણ તો કે પશ્ચિમ બંગાળની અંદર આવેલો ગંગાનો મુક્ત ત્રિકોણ પ્રદેશ, બિહાર, ઓડિશા અને યુપીની અંદર આ ઉદ્યોગ જે કહી શકાય એવું શણનું ઉત્પાદન વધારે પ્રમાણમાં થઈ રહ્યું છે. પાઠ નંબર 13માં આપણે આના ઉદ્યોગ વિશેની પણ વાતો કરવાના છીએ. બીજી વસ્તુ કે ભાઈ આ જે શણ જે છે એ શણનો ઉદ્યોગ આપણે હરીફાઈમાં છે. કોની સાથે તો કે બાંગ્લાદેશની સાથે. કારણ કે બાંગ્લાદેશની અંદર શું છે તો કે ત્યાં આગળ સસ્તો માનવ શ્રમ છે. ત્યાં આગળ જે લોકો જે છે એ સસ્તા ભાવે કામ કરે છે. જ્યારે ભારતની અંદર રહેનારા લોકો જે છે એ શણ માટે વધારે પૈસા વસૂલે છે. એટલે આપણે સસ્તા માનવ શ્રમને લીધે થઈ અને આજે બાંગ્લાદેશની સાથે આપણે હરીફાઈમાં છીએ. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આગળ ખાસ 3 જે કહી શકાય એવા રોકડિયા પાકોની વાત આપણે કરી. પહેલું કપાસ, ત્યારબાદ બીજા નંબરે આપણા માટે શેરડી અને ત્રીજા નંબરે આપણા માટે શણ. તો આ ખાસ જોજો જેથી કરીને આપણને યાદ રહી જાય. ખ્યાલ આવ્યો? બાકીની વાતો નેક્સ્ટ લેક્ચરમાં કરીએ છીએ. અગાઉ આપણે રોકડિયા પાકોની અંદર કયા કયા રોકડિયા પાકો તો કપાસ, શેરડી અને શણ વિશેની વાતો કરી. એવા જ રોકડિયા પાક હજુ આપણને અહીંયા આગળ આપેલા છે. રોકડિયા પાકની અંદર તમાકુની વાત કરીએ છીએ. તમાકુ એ એક પ્રકારનો ખરીફ પાક છે. વિદ્યાર્થીઓ અહીંયા આગળ તમાકુ જે છે એ તમાકુનું 100% વાવેતર થાય. કારણ કે તમાકુના પાકને કોઈ પણ પ્રકારની જંતુનાશકો નુકસાન પહોંચાડી શકતી નથી. એટલે તમાકુના પાકનું જે જગ્યાએ વાવેતર કરવામાં આવે તો એ સમયે તમાકુનું ઉત્પાદન 100% મેળવી શકાય છે. તમાકુની ખાસિયત એ છે કે તમાકુના પાંદ જે છે એ એકદમ મોટા હોય છે અને એ મોટા એટલે કે સૂર્યપ્રકાશ જ્યારે એના ઉપર પડતો હોય ત્યારે એ સોનાની જેમ ચમકતા હોય છે. એટલે એને સોનેરી પાનનો મુલક પણ કહેવામાં આવે છે. તમાકુ જે છે એ તમાકુને સોનેરી પાનનો મુલક કહેવામાં આવે છે. આવું કારણ આપો તો એ સમયે આપણે લખી શકીએ કે તમાકુ જે છે એ તમાકુના પાંદ એકદમ મોટા હોય છે. એના ઉપર સૂર્યપ્રકાશ પડવાને કારણે એ સોનાની જેમ ચમકે છે. તમાકુનું 100% વાવેતર લઈ શકાય છે. તેથી સોનાની સાપેક્ષની અંદર તમાકુ જે છે એ તમાકુને શું કહેવામાં આવે છે? સોનેરી પાનનો મુલક કહેવામાં આવે છે. મોટા ભાગે તમાકુ જે છે એ તમાકુ ખેડા અને આણંદ વિસ્તારની અંદર ઉગાડવામાં આવે છે. જેથી તેને ચરોતર પ્રદેશ તરીકે પણ ઓળખવામાં આવે છે. જો ઘણા બધા પ્રદેશો આપણી વચ્ચે આવી ગયા. પહેલાં આપણે ઘઉંની વાત કરીએ તો ઘઉંની અંદર આપણે ભાલ પ્રદેશ જોયો હતો અમદાવાદની બાજુમાં. ત્યારબાદ કપાસ માટે આપણે કાનમ પ્રદેશ જોયો હતો જે સુરેન્દ્રનગર ડિસ્ટ્રિક્ટની અંદર. અને હવે તમાકુ માટે આપણે જોઈએ છીએ ચરોતર કે જે ખેડા અને આણંદ વચ્ચેનો પટ્ટો છે એને ચરોતર પ્રદેશ તરીકે ઓળખવામાં આવે છે. શું કહે છે તમાકુમાં એ જોઈએ. તમાકુ એ ખરીફ પાક છે. જમીન રેતાળ અને ગોરાળું જમીન હોય એ જમીન અનુકૂળ આવે છે. 20 અંશ સેન્ટીગ્રેડ જેટલું તાપમાન, સાથે સાથે 100 જેમી જેટલો વરસાદ એના માટે હિતાવહ છે. તમાકુના ઉત્પાદનમાં આબોહવા કરતાં જમીન વધુ નિર્ણાયક પરિબળ છે. એમના માટે જમીન એને અનુકૂળ હોવી જોઈએ. તાપમાનની એના ઉપર કંઈ અસર થતી નથી. ચીન, બ્રાઝિલ, અમેરિકા અને ભારત આ 4 રાષ્ટ્રો એવા છે કે 4 રાષ્ટ્રો સૌથી વધારે પ્રમાણની અંદર
તમાકુ જે છે એ તમાકુનું ઉત્પાદન કરે છે અને વિશ્વના બીજા રાષ્ટ્રોમાં નિકાસ પણ કરે છે. ભારતની અંદર આપણે જોવું હોય તો ભારતની અંદર ગુજરાત છે, આંધ્રપ્રદેશ છે, ઉત્તર પ્રદેશ છે અને કર્ણાટકની અંદર તમાકુનું વાવેતર કરવામાં આવે છે. ગુજરાતની અંદર હમણાં જ મેં તમને વાત કરી એ પ્રમાણે ખેડા અને આણંદ જિલ્લામાં એટલે કે ચરોતર પ્રદેશ કહેવાય છે. મહેસાણા, વડોદરા અને પંચમહાલની અંદર પણ તેનું વાવેતર કરવામાં આવે છે. ભારતમાં કુલ બીડી ઉત્પાદનના તમાકુના 80% ગુજરાતમાં થાય છે. એટલે કહેવાનો અર્થ એ છે કે ભારતમાં જેટલું ઉત્પાદન થાય છે, જેમ એરંડો હતો એની જેમ જ તમાકુ છે. તમાકુમાં શું છે તો કે ભારતમાં જેટલું ઉત્પાદન થતું હોય એમાંથી 80% એકલું કોણ કરે છે તો કે ગુજરાત કરે છે અને સૌથી વધારે ગુજરાત પણ ખાય છે. ગુટખા, તમાકુમાંથી શું બનાવવામાં આવે તો કે ગુટખા બનાવવામાં આવે, બીડી બનાવવામાં આવે, સિગારેટ બનાવવામાં આવે, છીકણી બનાવવામાં આવે છે. તો આ ખાસ ધ્યાનમાં રાખીશું તમાકુમાંથી શું બનાવવામાં આવે. સમગ્ર ભારતની અંદર તમાકુ ઉપર તમાકુ અને ગુટખા ઉપર પ્રતિબંધ મૂકનાર રાજ્ય કોણ છે તો કે સિક્કિમ રાજ્ય છે. આ પ્રશ્ન MCQમાં પૂછાયેલો છે અને ઇન ફ્યુચર કોમ્પિટિટિવ એક્ઝામમાં પણ આ વસ્તુ કામ આવશે કે તમાકુ અને ગુટખા ઉપર પ્રતિબંધ મૂકનાર રાજ્ય કયું છે તો કે સિક્કિમ રાજ્ય જે છે એ સિક્કિમ રાજ્ય પ્રથમ ક્રમે છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આગળ તમાકુ વિશેની વાતો આપણે કરી. તમાકુની અંદર કઈ કઈ વસ્તુઓ આવે છે એ ખાસ આપણે ધ્યાનમાં રાખીશું. એવી જ રીતે બીજો રોકડીયો પાક જે છે એ છે આપણા માટે રબર. રબર કઈ રીતે બનાવવામાં આવે છે એ ખાસ જોજો. રબર જે છે એ લેટેક્સ કુળ નામની જે વનસ્પતિ છે, લેટેક્સ કુળ જે છે એ લેટેક્સ કુળના રબરના વૃક્ષમાંથી એક કુળ છે એ લેટેક્સ કુળ કહેવામાં આવે. એ લેટેક્સ કુળ જે છે એ રબરના વૃક્ષમાંથી ઝરતા દૂધ, ક્ષીરમાંથી તૈયાર કરવામાં આવે છે. કોમન વસ્તુ છે. આપણે આંકડો લઈએ તો આંકડાનું પાંદ આપણે તોડીએ છીએ ત્યારે એમાંથી દૂધ નીકળે છે. એવી રીતે લેટેક્સ કુળનું રબરનું વૃક્ષ છે એમાંથી શું નીકળે તો દૂધ નીકળે અથવા ક્ષીર નીકળે. એમાં તમારે શું કરવાનું છે? એસિડિક એસિડ ઉમેરવાનું છે. એસિડિક એસિડ તમે જ્યારે એમાં ઉમેરો છો પછી તમે એને ધીમા તાપે ગરમ કરો છો. ધીમા તાપે ગરમ કરો એટલે રબર તૈયાર થાય છે. સૌથી વધારે રબરનું ઉત્પાદન કરતો દેશ જો કોઈ હોય તો એ છે મલેશિયા. અહીંયા એ જ કીધું, રબરના બગીચામાંથી એકત્ર કરેલ દૂધમાં એસિડિક એસિડ મેળવીને ધીમે તાપે ગરમ કરીને રબર બનાવવામાં આવે છે, જેનો ઉપયોગ શેના માટે તો કે ટાયર ટ્યુબ જેવી અનેક ઔદ્યોગિક પેદાશો બનાવવા માટે થાય છે. ગરમ અને ભેજવાળી આબોહવા સાથે સાથે વધુ વરસાદવાળા વિસ્તારમાં રબરની બાગાયતી ખેતી થાય છે. આપણે જ્યારે ખેતીના 6 પ્રકારો જોયા હતા એ ખેતીના 6 પ્રકારોમાં આપણે બાગાયતી ખેતી વિશે વાત કરી હતી. તો એ બાગાયતી ખેતીની અંદર પણ આપણે જોયેલું હતું કે રબર જે હતું એ રબર એમાં સામેલ હતું. વિશ્વમાં રબરના ઉત્પાદનમાં મલેશિયા પ્રથમ ક્રમે છે. MCQ માટે એકદમ મહત્વનો પ્રશ્ન છે આ કે રબરના ઉત્પાદનમાં કયું રાષ્ટ્ર પ્રથમ ક્રમે છે તો ધ્યાનમાં રાખીશું મલેશિયા. સાથે સાથે કેરળ, કર્ણાટક, અસમ, ત્રિપુરામાં રબરનું મુખ્ય ઉત્પાદન કરનાર ભારતના રાજ્ય છે. આ રાજ્યોની અંદર પણ હાલ રબરનું ઉત્પાદન થઈ રહ્યું છે. તો ખાસ જોઈએ તમાકુ પછી રબર. કઈ કઈ વસ્તુ આપણે શીખી ગયા રોકડિયા પાકમાં? કપાસ, શેરડી, શણ, તમાકુ અને રબરની વાતો આપણે કરી. રબર કેમ બનાવવામાં આવે? પરીક્ષામાં એવો પણ પ્રશ્ન પૂછાય કે રબર બનાવવાની રીતનું વર્ણન કરો તો કશું જ નથી. લેટેક્સ કુળની વનસ્પતિ, એમાંથી નીકળતું ક્ષીર એટલે કે દૂધ, એ દૂધને ભેગું કરી એમાં એસિડિક એસિડ ઉમેરવાનું છે. એસિડિક એસિડ ઉમેર્યા પછી એને ધીમે તાપે ગરમ કરવાનું. ધીમે તાપે ગરમ કરીએ એટલે એમાંથી રબર તૈયાર થાય. આ રબર ટાયર ટ્યુબ માટે વપરાય. રબરના ઉત્પાદનમાં સૌથી પ્રથમ ક્રમે કોણ તો કે મલેશિયા. ભારતના કયા રાજ્યોની અંદર રબરનું ઉત્પાદન થાય છે? તો રબરની અંદર આપણે આટલી વસ્તુઓ લખી શકીએ. ત્યારબાદ 6થા નંબરે આવે છે ઔષધીય અને મસાલા પાક, જે આપણા ઘરની અંદર હોય જ છે. આપણે જે મસાલાઓ જે છે એ મસાલાઓની અંદર ભારતનો નંબર કેટલામો છે અને ભારતમાં કઈ જગ્યાએ એનું વાવેતર થાય છે? જીરું, ઈસબગુલ અને વરિયાળી. સ્પેશિયલી ઊંઝા બાજુનો જે વિસ્તાર છે ત્યાં આગળ પુષ્કળ પ્રમાણમાં એનું વાવેતર થાય ગુજરાતમાં. તો આ ખાસ ધ્યાનમાં રાખજો. જીરું, ઈસબગુલ અને વરિયાળીના ઉત્પાદનમાં વિશ્વમાં ગુજરાત પ્રથમ ક્રમે છે. સમગ્ર વિશ્વની અંદર આપણે વાત કરવી હોય તો જીરું, ઈસબગુલ અને વરિયાળી એ સમગ્ર વિશ્વની અંદર ભારત નહીં પણ ગુજરાતનો નંબર આવે છે. વિશ્વના કુલ મસાલા ઉત્પાદનમાં ભારતનો હિસ્સો લગભગ 35% છે. વિશ્વની અંદર જેટલા મસાલાઓ ઉત્પન્ન થાય છે એમાંથી ભારત જે છે એ ભારત પોતે એકલું 35% હિસ્સો ધરાવે છે. કાળા મરી, તજ, લવિંગની વિદેશમાં ખૂબ જ માંગ રહે છે. સાથે સાથે ઘણા બધા એવા પાકો જે છે, જે મસાલાઓ જે છે એ ભારતની અંદર તૈયાર થાય છે. તો વિદ્યાર્થીઓ, અહીંયા આગળ આ MCQ રિલેટેડ પ્રશ્ન ગુજરાતનો ફર્સ્ટ રેન્ક છે સમગ્ર વિશ્વમાં. શેમાં તો કે જીરું, વરિયાળી અને ઈસબગુલમાં. કેટલા ટકા હિસ્સો છે તો કે 35% હિસ્સો છે. ત્યારબાદ
ફળો, શાકભાજી અને ફૂલોની ખેતી. સાથે સાથે અહીંયા આગળ આપણે લેવું હોય તો આ મરી મસાલાની અંદર ભારતની અંદર અશ્વગંધા, ગુજરાતની અંદર આપણે લેવા માટે જવું હોય તો ગુજરાતમાં અશ્વગંધા છે, ત્યારબાદ તુલસી છે, મીઠી આવળ છે, સાથે સાથે સફેદ મૂસળી છે, ગળો છે, લીંડી પીપર છે, ફુદીનો છે, બરાબર છે, પામરોઝ છે, એવી અલગ અલગ વસ્તુઓ જે છે એનું પણ ભારતની અંદર વાવેતર કરવામાં આવે છે. ફળો, શાકભાજી અને ફૂલોની ખેતીની અંદર પણ ભારત જે છે એ વિશ્વમાં આગળ પડતું સ્થાન ધરાવે છે. ફળો, ફૂલો અને શાકભાજીની અંદર સમગ્ર વિશ્વની અંદર ચીન જે છે એ પ્રથમ ક્રમે આવે છે અને ભારત જે છે એનો બીજો ક્રમ છે. યાદ રાખી શકશો, લગભગ મોટાભાગે દરેક વસ્તુની અંદર ચીન જે છે પ્રથમ ક્રમે છે અને ભારત જે છે એ બીજા ક્રમે આવે છે. કેળાનું ઉત્પાદન તમિલનાડુ, ગુજરાત અને મહારાષ્ટ્રમાં થાય છે. સફરજન જમ્મુ કાશ્મીરની અંદર અને હિમાચલ પ્રદેશની અંદર થાય છે. સાથે સાથે દ્રાક્ષ જે છે એ ઉત્તરાખંડ, મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશ અને હિમાચલ પ્રદેશની અંદર દ્રાક્ષ જોવા મળે છે. પરંતુ દ્રાક્ષ જે છે, દ્રાક્ષની માંગ ભારતની અંદર વધારે પ્રમાણમાં છે, એટલે એ માંગને પહોંચી ન વળતા માંગ વધારે છે, ઉત્પાદન ઓછું છે, એના માટે દ્રાક્ષ માટે થઈ અને મોટાભાગે અફઘાનિસ્તાન, પાકિસ્તાન અને ઓસ્ટ્રેલિયાથી આપણે દ્રાક્ષ મંગાવવી પડે છે, એટલે કે આયાત કરવી પડે છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આગળ આ જે પાઠ નંબર 10 હતો કૃષિ, એ કૃષિની અંદર આપણે પહેલેથી શું શીખી ગયા? તો સૌથી પહેલાં ભારતમાં કેટલા ટકા લોકો ખેતી ઉપર નભે છે, ત્યારબાદ ભારતની અંદર રાષ્ટ્રીય ઉત્પાદનમાં 22% હિસ્સો, નિકાસમાં 18% જેટલો હિસ્સો, ત્યારબાદ કઈ કઈ સમસ્યાઓનો આપણે સામનો કરી રહ્યા છીએ, શા માટે આપણે ખેતી ક્ષેત્ર સાથે જોડાતા નથી, ત્યારબાદ કૃષિના પ્રકારોની અંદર 6 પ્રકારોની વાત કરી. કયા કયા 6 પ્રકારો હતા? આત્મનિર્વાહ ખેતી હતી, ત્યારબાદ સૂકી ખેતી, ત્યારબાદ આદ્ર ખેતી, એના પછી આપણે જોયેલું હતું બાગાયતી ખેતી, એના પછી સ્થળાંતરિત ખેતી એટલે કે ઝૂમ ખેતી, અને છેલ્લો પ્રકાર આપણા માટે હતો એ કયો હતો? તો એના માટે આપણે જોયું હતું સઘન ખેતી એટલે કે વ્યાપારી ખેતી. એની વાતો કરી ડીપમાં. ત્યારબાદ આપણે શું જોયું? તો એના પછી કૃષિની પદ્ધતિઓ જોઈ. કૃષિની પદ્ધતિઓ કઈ હતી? તો કૃષિની પદ્ધતિઓ ટોટલ 3 હતી. પહેલી સજીવ ખેતી, બીજી ટકાઉ ખેતી અને ત્રીજી મિશ્ર ખેતી. ત્યારબાદ એ જોયા પછી ધાન્ય પાકો જોયા હતા. ધાન્ય પાકોની અંદર ડાંગર જોયો, જુવાર જોયો, બાજરી જોઈ, મકાઈ જોઈ અને સાથે સાથે ઘઉં જોયા. એમના પછી આપણે વાત કરી હતી કોના વિશે? તો કે તેલેબિયા વિષયની અંદર. તેલેબિયાની અંદર આપણે મગફળી જોઈ. મગફળીની સાથે સાથે જે કહી શકાય એવો નાળિયેર જોયું, સરસવ જોયું, આવા અલગ અલગ તેલેબિયા વિશેની વાત કરી. એ તેલેબિયાઓ પૂરા કર્યા પછી આપણે શેમાં ગયા? તો કે તેલેબિયા પછી આપણે પીણામાં ગયા. પીણાની અંદર કોણ હતું? તો કે ચા હતી, સાથે સાથે કોફી અને કોકો વિશેની વાતો કરી. અને ત્યારબાદ આપણે આવ્યા રોકડિયા પાકોમાં. રોકડિયા પાકોની અંદર કપાસ, શેરડી, શણ, તમાકુ, સાથે સાથે રબર પછી ઔષધીય મસાલા પાકો અને લાસ્ટમાં ફળો, શાકભાજી અને ફળોની ખેતી વિશેની વાતો કરી. તો અહીંયા આગળ આ દરેક વસ્તુઓ કૃષિના પાઠની અંદર એકદમ મહત્ત્વની છે. હવે કૃષિ ક્ષેત્રે થયેલા સંસ્થાગત અને ટેકનિકલ સુધારાઓ વિશેની વાતો આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર કરીશું. ભારતમાં કઈ કઈ સંસ્થાઓ એમના માટે કામ કરી રહી છે. તો ખાસ બને ત્યાં સુધી વિડીયોને 1-2 વખત જોજો, એટલે યાદ રહી જશે, કશું અઘરું નથી. ફરી પાછા મળીએ છીએ નેક્સ્ટ લેક્ચરની અંદર. ત્યાં સુધી બધાને ગુડ બાય.